વર્લ્ડ વેટલેન્ડ્સ ડે એટલે કે વિશ્વ જળ પ્લાવિત વિસ્તારનો દિવસ 2 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં મનાવવામાં આવે છે. આ અંગે વાતચીત કરવા માટે ગુજરાત રાજ્ય વન વિભાગના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડૉક્ટર એ.પી. સિંઘ આપણા સ્ટુડિયોઝમાં આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ તો આપણે આજે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ઉજવવામાં આવે છે તેનો હેતુ શું છે એ આપ શ્રોતા મિત્રોને જણાવશો. મિત્રો, વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે વિશ્વ જલપ્લાવિત વિસ્તાર દિવસ 2 ફરવરી દર વર્ષે યોજવામાં આવે છે. કેમ કે 2 ફરવરી 1971માં ઈરાનના રામસર શહેરમાં દુનિયાના વેટલેન્ડ્સ બચાવવા માટેની પરિષદ યોજાઈ હતી, જેમાં નક્કી કરવામાં આવ્યા કે અમારી લાઈફ લાઈન તરીકે જેટલા અમારા તલાવો છે, ઝીલો છે, નદીઓ છે, જેમાં અમારા જુદા જુદા પ્રકારના ઇકોસિસ્ટમ છે, પ્રાણીઓ છે અને વૃક્ષો છે, પ્લાન્ટ્સ, એનિમલ્સ તમામ મળીને અને એના જેટલા લોકો માટે ફાયદાઓ છે એનો વિનાશ ન થાય, વિકાસ થાય અને લોકો સાથે જોડીને આ તમામ વેટલેન્ડના સંરક્ષણ માટે એ આયોજન કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે કે તમારે આજુબાજુમાં જે પણ વેટલેન્ડ હોય એ સરસ મજાના અને સારીમાં સારા સ્થળ તરીકે વિકસિત રહે, જેથી તમે અને તમારી આવતી પેઢી પણ એનો લાભ લઈ શકે.